શિવપુર નામનું ગામ હતું. ગામમાં નાના મોટા ઝઘડાનું નિવારણ પંચાયત દ્વારા કરવામાં આવતું હતું. તેથી એ સમયે અદાલત સુધી જવાની જરૂર ગામના લોકોને પડતી નહીં. વળી પંચાયત તટસ્થ રીતે ન્યાય કરતી હતી અને લોકો તેમના ન્યાયથી ખુશ હતા. એક વખત પંચાયતમાં એક યુવાન અને વૃદ્ધ ન્યાય માંગવા માટે આવ્યા. યુવાન ભણેલો ગણેલો લાગતો હતો. પંચાયતે તેમની સમસ્યા જણાવવા કહ્યું. એની શરૂઆત વૃદ્ધે કરી. વડીલ વૃદ્ધે કહ્યું, મારો મિત્ર મૃત્યુ પામ્યો. એનો પુત્ર મેં ભણાવી ગણાવીને મોટો કર્યો. મારા દીકરાની જેમ તેને સાચવ્યો. જ્યારે મારો મિત્ર મૃત્યુ પામ્યો ત્યારે મને એણે 10,000 રૂપિયા આપ્યા હતા. રૂપિયા આપતી વખતે તેણે એક લખાણ કર્યું હતું. લખાણમાં લખ્યું છે કે મારો પુત્ર 20 વર્ષનો થાય ત્યારે આ રૂપિયામાંથી હું ઈચ્છું એટલા રૂપિયા મારે તેમને આપવાના. પંચાયતે કહ્યું, તમે કેટલા રૂપિયા યુવાને આપ્યા? વૃદ્ધે કહ્યું, 2,000 રૂપિયા આપ્યા. પરંતુ આ યુવાન રૂપિયા લેવાની ના પાડે છે. તેને બાકીના રૂપિયા લેવા છે. તેથી અમે પંચાયતમાં ન્યાય માંગવા આવ્યા છીએ. આમ વૃદ્ધે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. પંચાયતે યુવાન પુત્રને પૂછ્યું કે તારે કંઈ કહેવું છે? પુત્રએ વિનયપૂર્વક કહ્યું, મારે તો ન્યાય જોઈએ છીએ. આટલું બોલીને તે ચૂપ થઈ ગયા. વાત વિચારવા જેવી હતી. લખાણમાં સ્પષ્ટ લખ્યું હતું કે વૃદ્ધ ઈચ્છે એટલા રૂપિયા તેણે યુવાન પુત્રને આપવા. હવે યુવાન એને લેવાની ના પાડે, કઈ રીતે ચાલે? પંચાયતે અંદરો અંદર ચર્ચા કરી અને પછી વૃદ્ધને કહ્યું, તારી પાસે જે 10,000 રૂપિયા છે એ અહીં મૂકી દે અને જે લખાણ લખવામાં આવ્યું હતું એ એમને આપો. વૃદ્ધે પંચાયતે કહ્યું એમ 10,000 રૂપિયા તેમની સામે મૂકી દીધા અને લખાણ પર આપી દીધું. લખાણનો અભ્યાસ કર્યા બાદ પંચાયતે કહ્યું, હવે એમાંથી તમને જેટલા રૂપિયા જોઈતા હોય એટલા લઈ લો. પંચાયતે આપેલી સૂચનાનું વૃદ્ધે પાલન કર્યું. તેણે 10,000 રૂપિયામાંથી 8,000 રૂપિયા લઈ લીધા. એટલે પંચાયતે કહ્યું, તમે જેટલા રૂપિયા રાખ્યા છે એ રૂપિયા આ યુવાનને આપી દો. વૃદ્ધે કહ્યું, કેમ? પંચાયતે કહ્યું, લખાણમાં લખ્યું છે કે તું જેટલા રૂપિયા ઈચ્છતો હોય એટલા રૂપિયા તારે યુવાનને આપવાના છે. તમે 8,000 રૂપિયા ઈચ્છો છો એટલે તમારે એ રૂપિયા યુવાનને આપી દેવા. પંચાયતનો ન્યાય સાંભળી યુવાન ખુશ થઈ ગયો અને વૃદ્ધને પોતાની ભૂલ સમજાઈ. તેમણે 8,000 રૂપિયા યુવાનને આપી દીધા. પોતાને ન્યાય મળ્યો બદલ યુવાનને પંચાયતનો આભાર માન્યો. તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ શેર, લાઇક,